સામાન્ય સભાના સૌપ્રથમ સેશનના ટેકનિકલ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। આજનું જે મારું ટેકનિકલ લેક્ચર છે એનો વિષય છે મેજિક હેક્ઝાગોન। સ્ક્રીન પર આપ સૌને એક ષટકોણીય આકૃતિ દેખાઈ રહી છે। આ ષટકોણીય આકૃતિ જે છે એ એક પઝલ દર્શાવે છે। પઝલ મેં ગુજરાત ગણિત મંડળના પ્રાધ્યાપક AR રાવ લિખિત બ્રેઇન શાર્પનર્સ માંથી લીધું છે। પેજ નંબર 36 પર આ પઝલ આપેલું છે। આ જ પુસ્તકમાં આ પઝલ સોલ્વ કરવા માટેની હિન્ટ્સ અને એનું સોલ્યુશન બંને આપેલા છે। એટલે આજના લેક્ચરમાં હું એ હિન્ટ્સ કે આ પઝલ કેવી રીતે સોલ્વ કરવું એના વિશે કોઈ વાત નહીં કરું। મારી વાતનો વિષય છે આ પુસ્તકના 204 નંબર પર આપેલા આના સોલ્યુશન વિશે જે બે કમેન્ટ્સ આપી છે એ કમેન્ટ્સ વિશે હું વાત કરીશ। એ બંને કમેન્ટમાં વાચકને જે વાતો છે એના સોલ્યુશનની યુનિકનેસ વિશેની એ પ્રૂવ કરવા માટે જણાવવામાં આવ્યું છે, અથવા તો એવું કહેવામાં આવ્યું છે કે આ પ્રૂવ કરવું ડિફિકલ્ટ છે। તો એ પ્રૂફ આપણે આ લેક્ચરમાં જોવાના છીએ। પણ સોલ્યુશન અથવા પ્રૂફ વિશે બીજી કંઈ પણ વાતો કરીએ એ પહેલા આપણે સૌથી પહેલા સમજી લઈએ કે પઝલ ખરેખર શું છે। તમે જોઈ શકો છો કે સેન્ટરમાં એક નાનકડો હેક્ઝાગોન છે, યુનિટ હેક્ઝાગોન, જેને આપણે સેલ કહીશું। એની ફરતે 6 હેક્ઝાગોન મૂકેલા છે અને એની ફરતે 12 હેક્ઝાગોન મૂકેલા છે। આમ કરીને કુલ 19 સેલ્સ યુઝ કરીને એક ષટકોણીય રચના બનાવેલી છે અને આ ષટકોણમાં 6 સેલમાં અમુક આંકડા ગોઠવેલા છે, બાકીના 13 સેલ જે છે એ ખાલી છે। હવે એટલે પહેલી વાત એ થઈ કે આ જે આપણી રચના છે એ 19 નાના નાના સેલ્સમાં વહેંચાયેલી છે। હવે આપણે હારની દ્રષ્ટિએ જોઈએ। તમે સૌથી ઉપર જે ટોપ ઉપર સેલ છે જેમાં 15 એન્ટ્રી આપેલી છે, એ સેલથી તમે નીચેની તરફ 3 સુધી જાઓ તો તમને એક ઊભી હાર જોવા મળે છે। એ હારની બીજી જમણી બાજુએ 2 હાર છે અને ડાબી બાજુએ 2 હાર છે। એટલે જો આપણે ઊભી હાર જોઈએ તો ટોટલ 5 હાર છે। એ જ રીતે 15 થી શરૂ કરીને આપણે ત્રાસી દિશામાં ડાબી બાજુ ચાલીએ તો 15, પછી એક સેલ ખાલી છે અને 9, એને એક હાર ગણીએ અને પછી એની નીચે 4 સેલ ખાલી છે, પછી 18 અને 10 જે એમાં ભરીને આપ્યા છે એ હાર ગણીએ। એમ જોઈએ તો 15 થી શરૂ કરીને ડાબી દિશામાં જતી ત્રાસી 5 હાર છે અને એ જ રીતે 15 થી શરૂ કરીને જો આપણે જમણી દિશામાં જઈએ તો ત્રાસી એ પણ 5 હાર છે। એટલે કે આ જે રચના છે એ કુલ 19 સેલ્સમાં અને 5 હારમાં વહેંચાયેલી છે। હવે જો આપણે આ રચનામાં સંખ્યાઓ ગોઠવવાની શરૂઆત કરીએ તો અને 1 થી શરૂઆત કરીએ તો 1 થી 19 સુધીની સંખ્યાઓ આ રચનામાં ગોઠવી શકાય। ખરેખર પઝલ એ જ છે કે આ સંખ્યાઓ તો ગોઠવવાની છે, પણ એ સંખ્યા આપણે એ રીતે ગોઠવવાની છે કે આપણે ઊભી કે ત્રાસી કોઈ પણ હાર જે છે તેમાં મૂકેલી સંખ્યાઓનો સરવાળો કરીએ તો એ સરવાળો જે છે એ અચળાંક આવવો જોઈએ। અહીંયા થોડું તમને વધારે સ્પષ્ટ થાય એ માટે કહું તો આ રચનામાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે 1 થી 19 સંખ્યાઓ ગોઠવવાની છે। 1 થી 19 સંખ્યાઓને જો આપણે સરવાળો કરીએ તો આપણને 190 મળે અને આપણે આ સંખ્યાઓ 5 હારમાં ગોઠવવાની છે, એટલે 190 ડિવાઇડેડ બાય 5 કરીએ તો આપણને 38 મળે। એનો અર્થ એવો થયો કે આપણે આમાં 1 થી 19 સંખ્યાઓ એવી રીતે ગોઠવવાની છે કે જેથી દરેક ઊભી કે ત્રાસી દરેક હારનો સરવાળો જે છે એ 38 થાય। હવે આ પઝલ સમજ્યા પછી આપણે એના વિશે
કમેન્ટ શું જ આપેલી છે આ પુસ્તકમાં એ બંને જોઈએ. તો જે કમેન્ટ આપેલી છે એમાંથી આ 2 તારણ નીકળે છે. પહેલું એ કે ધીસ સોલ્યુશન ઇઝ યુનિક, એન્ડ બીજું it is difficult to prove that the only magic hexagon is the one given in our problem. હું પહેલા બીજી કમેન્ટની વાત કરું તો જે આપણો પ્રોબ્લેમ છે એમાં જે હેક્ઝાગોન આપેલો છે એ કક્ષા 2-3 નો છે. ઓકે, તમે જોઈ શકશો આમાં ઉકેલ આપેલો છે, કક્ષા 3 નો હેક્ઝાગોન છે. એટલે કહેવા એવું માંગે છે કે 3 સિવાયની કક્ષાનો હેક્ઝાગોન, મેજિક હેક્ઝાગોન બનાવવો મુશ્કેલ નહીં પણ ઇમ્પોસિબલ છે. એટલે પહેલી વાત એ થઈ સોલ્યુશનની કમેન્ટ વિશે કે 3 સિવાયની કક્ષાનો મેજિક હેક્ઝાગોન બનાવવો શક્ય નથી. એનું આપણે પ્રૂફ આ લેક્ચરમાં જોવાના છીએ. અને બીજી વાત છે કે 3 કક્ષાના મેજિક હેક્ઝાગોન માટે પણ આ જે સોલ્યુશન મળ્યું છે એ સોલ્યુશન યુનિક છે. આને રોટેશન અને રિફ્લેક્શનથી જુદા જુદા સોલ્યુશન મેળવીએ, એને આપણે જુદા સોલ્યુશન ન ગણીએ તો આ જે સોલ્યુશન છે એ યુનિક છે. હવે આપણે આ પઝલ વિશે થોડી એની હિસ્ટ્રી જો જોઈએ તો 1917માં, ક્યાંક 1910 એવો પણ ઉલ્લેખ છે, ક્યાંક 1917, એટલે 1917માં એક રેલવે એમ્પ્લોય હતા ક્લિફર્ડ એડમ્સ. એમણે સૌથી પહેલા ન્યૂઝપેપરમાં આ પ્રોબ્લેમ જોયો અને આપણે ત્યાં જેમ સુડોકુ આવે છે એમ ન્યૂઝપેપરમાં આ એક હેક્ઝાગોન આપેલો હતો અને જે પઝલ મેં તમને શરૂઆતમાં સમજાવ્યું એવી રીતે એમાં 1 થી 19 સંખ્યાઓ ગોઠવવાની હતી. આપણી જે બુક છે બ્રેઇન શાર્પનર્સ, એમાં તો આ પઝલને થોડું હળવું કરવા માટે 6 એન્ટ્રી આપી દીધી છે, પણ મૂળ જે પ્રશ્ન છે એમાં તો ઓલ 19 એન્ટ્રીઝ વી હેડ ટુ પુટ, એટલે કે 19 સેલ ખાલી હતા. 1917માં ક્લિફર્ડ એડમ્સ જે રેલવે એમ્પ્લોય હતા એમણે આ પ્રશ્ન જોયો અને ટ્રાયલ અને એરરથી, તમને વિશ્વાસ નહીં આવે પણ પૂરા 40 વર્ષ ટ્રાયલ એરર કરી અને 1957માં આ મેજિક હેક્ઝાગોન એ ક્રિએટ કરી શક્યા. પાછું એવું થયું કે 40 વર્ષ પછી સોલ્યુશન તો મળ્યું પણ એ સોલ્યુશન લખેલું પેપર આડા હાથે ક્યાંક મુકાઈ ગયું. એટલે એ પેપર શોધતા પાછું એમને બીજા 5 વર્ષ લાગ્યા અને 1962માં એમના હાથમાં આ સોલ્યુશન વાળું પેપર જે આડે હાથે મુકાઈ ગયું હતું એ પાછું આવ્યું. એટલે એ સમયે એમણે એ સોલ્યુશન જે છે એ અમેરિકામાં સાયન્ટિફિક અમેરિકનમાં મેથ્સ અને સાયન્સને લગતી જે કોલમ લખતા હતા માર્ટિન ગાર્ડનર, ખૂબ લોકપ્રિય થઈ હતી એ કોલમ્સ. લગભગ 25 વર્ષ સુધી એમણે બહુ કુશળતાપૂર્વક એ કોલમ ચલાવી. એટલે એમણે આ પઝલ જે છે સોલ્યુશન એ માર્ટિન ગાર્ડનરને મોકલી આપ્યું. માર્ટિન ગાર્ડનરે જ્યારે પહેલા આ પઝલ જોયું ત્યારે, કારણ કે એ વખતે મેજિક સ્ક્વેર ઘણા પ્રચલિત હતા, એટલે એમને એમ લાગ્યું કે જેમ મેજિક સ્ક્વેર કોમન છે એવી જ રીતે આ મેજિક હેક્ઝાગોન પણ હશે અને નાના મોટા પ્રયત્નોથી એનું સોલ્યુશન મેળવી શકાતું હશે. પણ પછી એમણે એ સમયે રિક્રિએશનલ મેથેમેટિક્સના જેટલા પણ પુસ્તક હતા એ બધા પુસ્તક સંપોળી જોયા, પણ ક્યાંય એમને મેજિક હેક્ઝાગોન વિશે કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નહીં. અને ત્યારે એમને લાગ્યું કે આ પઝલ છે એ જાજુ લોકોમાં પ્રચલિત નથી. એટલે એમણે આ પઝલ સોલ્યુશન સાથે એ વખતે જર્નલ ઓફ રિક્રિએશનલ મેથેમેટિક્સના એડિટર હતા ચાર્લ્સ ટ્રિગ, CHARLES, ચાર્લ્સ TRIGG, એમને મોકલી આપ્યું અને એમણે પણ જોયું કે આ પઝલ એ એટલું હજી લોકોમાં પ્રચલિત નથી થયું. એમણે એમની એનાલિટિકલ મેથડથી પ્રૂવ કર્યું કે આ સોલ્યુશન જે છે એ યુનિક છે અને 1964માં રિક્રિએશનલ મેથેમેટિક્સમાં એ પ્રૂફ એમણે આપ્યું. મને એ પ્રૂફ નથી મળી શક્યું એટલે હું એ પ્રૂફ નહીં આપી શકું, પણ જે બીજી બાબત છે કે 3 કક્ષા સિવાયના મેજિક હેક્ઝાગોન બનાવવા શક્ય નથી
એનું બહુ સરળ અને ઇન્ટરેસ્ટિંગ પ્રૂફ હું તમને આપવા જઈ રહી છું. આ યુનિકનેસની જ્યારે વાત કરી એની સાથે આ સાંકળવાની વાત હતી કે આપણે મેજિક સ્ક્વેરમાં જુઓ કે આપણી પાસે બે જુદા જુદા ઉકેલ શક્ય છે, પણ મેજિક હેક્ઝાગોનમાં આવા જુદા ઉકેલ શક્ય નથી એ વાત હતી. હવે આપણે ખરેખર પ્રૂફ સમજવા તરફ આગળ વધીએ. ધ્યાન રહે, આપણે એ પ્રૂવ કરવું છે કે 3 સિવાયની કક્ષાના મેજિક હેક્ઝાગોન બનાવી શકાય નહીં. ઓકે, તો આપણે મેજિક હેક્ઝાગોન સાથે સંકળાયેલી કેટલીક ટર્મિનોલોજી સમજીએ. જુઓ, સ્ક્રીન પર તમને મેજિક સ્ક્વેર દેખાય છે 3 કક્ષાનો, એટલે કે 3x3. આપણને બધાને ખબર છે કે 3x3 મેજિક સ્ક્વેર એટલે એમાં 3 આડી હાર હોય, 3 ઊભી હાર હોય, 2 વિકર્ણો હોય અને 1 થી 9 સંખ્યાઓ એવી રીતે ગોઠવેલી હોય કે આડી હાર, ઊભી હાર કે વિકર્ણો કોઈ પણ જગ્યાએ મૂકેલી સંખ્યાઓનો સરવાળો અચળ આવે. જો 4x4 મેજિક સ્ક્વેર હોય તો એમાં 4 આડી હાર હોય, 4 ઊભી હાર હોય, 2 વિકર્ણો હોય અને 16 સેલ હોય એન્ડ સો ઓન. મેજિક હેક્ઝાગોનમાં આવું શું હોય એ સમજીએ. તમને સરળતાથી સમજાય એટલા માટે મેં આ એક ટેબલ ડેવલપ કર્યું છે. એમાં પહેલું જે કોલમ છે એક હેક્ઝાગોન વાળું, એ તો બધું ટ્રિવિયલ છે. આપણે સેકન્ડ સમજીએ. જુઓ, સેકન્ડ કેસમાં તમે જોશો કે સેન્ટરમાં એક હેક્ઝાગોન છે અને એની ફરતે 6 હેક્ઝાગોન આપેલા છે. હવે એનો ઓર્ડર લખ્યો છે 2. હવે આ ઓર્ડર કેવી રીતે નક્કી કરવાનો? તો આઉટર મોસ્ટ હેક્ઝાગોનની સાઈડ ઉપર જેટલા યુનિટ સેલ હોય એ હેક્ઝાગોનનો ઓર્ડર. એટલે અહીંયા તમે જોશો તો આઉટર મોસ્ટ સાઈડ પર 2 હેક્ઝાગોન દેખાય છે, એટલે આનો ઓર્ડર 2 છે. એમાં કેટલા હેક્ઝાગોન, યુનિટ હેક્ઝાગોન સમાયેલા છે? તો તમે સરળતાથી ગણી શકો છો 7. એનો અર્થ એમ કે આમાં તમે 1 થી શરૂ કરો તો 7 સુધીની સંખ્યાઓ ગોઠવી શકો. અને ટોટલ નંબર ઓફ રોઝ, જેમ આપણે આપણા મૂળ પઝલમાં જોયું કે એમાં 5 હાર હતી આડી અને ત્રાસી, એ જ રીતે અહીંયા જુઓ તો તમને આડી 3 હાર તો બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે, ત્રાસી પણ 3 હાર છે, એ તમે બહુ સહેલાઈથી જોઈ શકશો. 3 કક્ષાનો જે હેક્ઝાગોન છે ઓર્ડર 3, એમાં જે એ આપણો મૂળ પઝલ વાળો હેક્ઝાગોન, એમાં તમને ખબર છે કે યુનિટ હેક્ઝાગોન 19 અને પેલા 5. એવી જ રીતે 4 કક્ષાનો જે હેક્ઝાગોન છે એમાં આઉટર મોસ્ટ બોર્ડર છે એના પર દરેક બાજુ પર 4 હેક્ઝાગોન છે, તમે જોઈ શકો છો. આમાં ટોટલ નંબર ઓફ હેક્ઝાગોન 37 છે, એટલે આમાં તમે 1 થી શરૂ કરીને 37 સંખ્યાઓ ગોઠવી શકો. અને એમાં જે હાર છે એ 7 છે. હવે તમે જુઓ કે ધારો કે આપણે સેકન્ડ કેસ લઈએ. 1 માં તો પાછું બધું ટ્રિવિયલ છે. સેકન્ડ કેસ લઈએ. સેકન્ડ કેસનો ઓર્ડર 2 છે, એટલે કે એમાં આઉટર મોસ્ટ સાઈડ પર 2 હેક્ઝાગોન હોય અને એમાં યુનિટ હેક્ઝાગોન 7 છે. હવે 1 થી 7 સંખ્યાનો સરવાળો આપણે કરીએ તો 28 આવે. આ 28 ને આપણે 3 હારમાં સરખી ભાગે વહેંચવા હોય, દરેક હારનો સરવાળો સરખો આવે એવું જોઈતું હોય તો 28/3 એટલે કે 9.33 ફ્રેક્શન આવે છે અને એટલા માટે 9.33 આવે એવી ગોઠવણ આપણે કરી શકીએ નહીં. એ જ રીતે તમે જો ધ્યાનથી જોશો તો 3 સિવાયના બધા જ કેસ, મેં 8 ઓર્ડર સુધીની વાત કરી છે, એ બધા જ કેસમાં આ ડિવિઝન ફ્રેક્શન આવે છે, હોલ નંબર ક્યાંય મળતો નથી. એટલે આ ટેબલ જોતા આપણને એવું લાગે કે 1 માટે તો ટ્રિવિયલ કેસ છે, પણ ઓર્ડર 3 માટે, માત્ર ઓર્ડર 3 માટે મેજિક હેક્ઝાગોન બનાવવો શક્ય છે એવું આપણને આ ટેબલ પરથી લાગે. પણ આપણે તો બધા ગણિતશાસ્ત્રીઓ છીએ, માત્ર ટેબલ જોઈને કોઈ પ્રૂફ સમજી ન શકીએ અથવા તો માની ન લઈએ. આપણે તો લોજિકલી એ પ્રૂવ કરવું પડે. તો ચાલો એને પ્રૂવ કરીએ. ચાલો હવે હેક્ઝાગોનમાં કેટલા યુનિટ હેક્ઝાગોન હોય એ શોધવા માટે આપણે 1, 7, 19, 37 નું nમું પદ શોધીએ. કેમ? કારણ કે ઓર્ડર 1 ના હેક્ઝાગોનમાં 1, 2 માં 7, 3 માં 19, 4 માં 37. તો આપણે જોઈએ કે એ nમાં ઓર્ડરમાં હેક્ઝાગોનમાં કેટલા યુનિટ હેક્ઝાગોન હશે.
તો એની આપણે આ સિક્વન્સમાં જુઓ, પહેલું પદ આપણું 1 છે, બીજું પદ 7 છે, 7 ને આપણે 1 + 6 લખી શકીએ. થર્ડ ટર્મ જે આપણી છે એ 3 19 એને 1 + 6 + 12 લખી શકીએ. અને એમ કરતા જો ith ટર્મ આપણે લખવી હોય તો 1 + 6 કોમન કાઢીએ એટલે આપણને સમ ઓફ i - 1 નેચરલ નંબર્સ મળે. એને આપણે સમ ઓફ n ફર્સ્ટ n નેચરલ નંબર્સની ફોર્મ્યુલા લગાડીએ અને સિમ્પ્લિફિકેશન કરીએ તો 3n² - 3n + 1 આ આપણું ઇન્ડ્યુશન થાય કે આ સિક્વન્સનું nમું પદ આ હશે. આ તબક્કે તમને જણાવી દઉં કે આ તો માત્ર આપણું ઇન્ડ્યુશન થયું. પાછું આપણે પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શનથી એ સાબિત કરવું પડે કે આ જે સિક્વન્સ છે એનું nમું પદ 3n² - 3n + 1 હશે. એ મેં સાબિત કર્યું છે, પણ અહીંયા તમને એની સાબિતી નથી આપતી કારણ કે આપણે સમય બચાવવો છે. પણ તમે માની શકો કે બહુ સહેલાઈથી આની સાબિતી આપી શકાય છે. એટલે કન્ક્લુઝન આપણું એવું થયું કે n ઓર્ડરના હેક્ઝાગોનમાં 3n² - 3n + 1 જેટલા યુનિટ હેક્ઝાગોન હોય. નેક્સ્ટ, હવે એટલે 3n² - 3n + 1 થયું એટલે કે 1 થી લઈને 1 2 3 4 અપ ટુ 3n² - 3n + 1 સંખ્યાઓનો જે સરવાળો થાય એ ગોઠવવાનો આવે. પણ એ સરવાળો કેટલી હાર વચ્ચે ગોઠવવો પડે? તો આપણને એ હાર માટે પણ જનરલ ફોર્મ જોઈએ. તો જુઓ, આડી કે ઊભી કે ત્રાસી કેટલી હાર હોય એ જોવું સરળ છે કારણ કે ઓર્ડર 1 2 3 4 ડેશ 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 ના હેક્ઝાગોનમાં અનુક્રમે 1 3 5 7 ડેશ 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 હાર હોય છે. એટલે ઇન જનરલ ઓર્ડર n ના હેક્ઝાગોનમાં 2n - 1 હાર હોય. આને પણ પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શનથી બહુ જ સહેલાઈથી પ્રૂવ કરી શકાય. એનો અર્થ મિત્રો એવો થયો, હવે આપણે બહુ સરળ પેલા પર આવી ગયા લેવલ પર કે ઓર્ડર n ના હેક્ઝાગોનમાં 1 2 3 અપ ટુ 3n² - 3n + 1 સુધીની સંખ્યાઓ 2n - 1 હારમાં એવી રીતે ગોઠવવાની થાય કે જેથી દરેક હારમાં ગોઠવેલ સંખ્યાનો સરવાળો અચળ આવે. આ અચળને આપણે h કહીએ. તો હવે સૌથી પહેલા જુઓ કે આપણે જોઈએ કે n સંખ્યાનો સરવાળોનું ફોર્મ્યુલા આપણી પાસે n × n + 1/2 છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા માટે. તો આ 1 + 2 + 3 અપ ટુ 3n² - 3n + 1 હોય તો એ જ સૂત્રમાં n ની જગ્યાએ 3n² - 3n + 1 મૂકીએ એટલે આપણને જમણી બાજુ જે એક્સપ્રેશન દર્શાવ્યું છે એ મળે. હવે આ જે સરવાળો છે એને આપણે 2n - 1 હારમાં વહેંચવાનો છે. એટલે જે આપણો અચળ સરવાળો છે એને h વડે દર્શાવીએ તો h બરાબર આ મળે. હવે આપણે ન્યુમરેટર જે છે 3n² - 3n + 1 × 3n² - 3n + 2 એને એક્સપાન્ડ કરીએ તો એના પછીનું સ્ટેપ મળે અને ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેને 16 વડે આપણે ગુણીએ તો નેક્સ્ટ સ્ટેપ મળે. હવે ફરીથી આ જે ન્યુમરેટરમાં જે આપણું સ્ટેપ છે એને આપણે 16 વડે ગુણીને એક્સપાન્ડ કરી લીધું અને હવે આપણે બહુ જ સરળ સ્થિતિમાં આવી ગયા. સિમ્પલ 9મા ધોરણમાં આપણે જે ડિવિઝન ઓફ પોલિનોમિયલ શીખીએ છીએ એ ડિવિઝન ઓફ પોલિનોમિયલ્સથી ની મદદ એ મેથડથી 144 n⁴ - 288n³ + 288n² - 144n + 32 ને હું 2n - 1 વડે ભાગું તો મને 1/32 ના બ્રેકેટમાં જે મળે દેખાડ્યું છે એ મળે. કમ્પ્લીટ ભાગાકાર થતો નથી, 5 શેષ વધે છે. હવે હું 32 ને ડાબી બાજુ લઈ જાઉં એટલે 32h બરાબર આ એક્સપ્રેશન મળે. હવે જુઓ h એ શું છે? તો h એ કોઈ પણ હારમાં 5 આપણા જે સેલ છે એ સેલમાં ધન પૂર્ણાંકો મૂકીને મેળવેલો સરવાળો છે. એટલે કે h એ ધન પૂર્ણાંક સંખ્યા છે તો 32h પણ ધન પૂર્ણાંક સંખ્યા થાય. તો જો ડાબી બાજુ ધન પૂર્ણાંક સંખ્યા થાય તો જમણી બાજુ પણ ધન પૂર્ણાંક સંખ્યા થવી જોઈએ અને એટલા માટે 5/2n - 1 જે છે એ પૂર્ણાંક જ સંખ્યા થવી જોઈએ. અને 5/2 - 1 એ પૂર્ણાંક થવા માટે n ની કિંમત માત્ર -2 0 1 અથવા 3 જ હોઈ શકે. યાદ રહે કે n એ આપણા મેજિક હેક્ઝાગોનનો ઓર્ડર છે જે -2 અથવા 0 ન હોઈ શકે. 1 એ ટ્રિવિયલ કેસ છે
અને તેથી એકમાત્ર શક્યતા રહી કે આ ઉકેલ એ માત્ર n બરાબર 3 હોઈ શકે, અને આમ આપણે બહુ સરળતાથી પ્રૂવ કરી શક્યા કે 3 સિવાયના ઓર્ડરના મેજિક હેક્ઝાગોન શક્ય નથી. હવે એટલે કમેન્ટની વાત આપણી પૂરી થઈ, અને ડિફરન્સ, કારણ કે આપણે બધા મેજિક સ્ક્વેરથી બહુ પરિચિત છીએ, તો થોડો આપણે કમ્પેરેટિવ સ્ટડી કરી લઈએ મેજિક સ્ક્વેર અને મેજિક હેક્ઝાગોનનો બહુ ઝડપથી. મેજિક સ્ક્વેર આપણે 3 સિવાયની કક્ષાના બનાવી શકીએ છીએ, ફર્સ્ટ પોઈન્ટ. જ્યારે હમણાં જ આપણે પ્રૂફ જોયું કે મેજિક હેક્ઝાગોન માત્ર કક્ષા 3નો જ બનાવી શકાય છે. બીજું, આપણે મેજિક સ્ક્વેરના કેસમાં મેં તમને પેલી 2 સ્લાઇડ બતાડી, એમાં તમે જોયું કે મેજિક સ્ક્વેરમાં એક કરતાં વધુ ઉકેલ શક્ય છે. 4x4 નું એક્ઝામ્પલ આપણે જોયું. મેજિક હેક્ઝાગોનનો ઉકેલ અનન્ય છે. અને ત્રીજી જે ઓબ્ઝર્વેશનનો પોઈન્ટ છે, જુઓ, મેજિક સ્ક્વેરમાં આપણે 1 થી n સંખ્યાઓને ગોઠવી હોય એના સ્થાને સમાંતર શ્રેણીની n સંખ્યાઓ ગોઠવવાથી મળતી નવી રચના પણ મેજિક સ્ક્વેર જ રહે છે. એટલે કે 8 1 6 3 5 7 4 9 2 એ આપણો 3 કક્ષાનો મેજિક સ્ક્વેર છે, જેમાં 1 થી 9 ગોઠવેલા છે. હવે એ 1 થી 9 ની જગ્યાએ આપણે એ જ ક્રમ પ્રમાણે આ એક સમાંતર શ્રેણી 2 5 8 11 and so on up to 26 ગોઠવી દઈએ, તો જે નવી રચના મળી છે એ પણ મેજિક સ્ક્વેર જ રહે છે. સરવાળો ચોક્કસ બદલાઈ જાય, પણ મળે મેજિક સ્ક્વેર. પણ મેજિક હેક્ઝાગોનમાં આવું શક્ય બનતું નથી, અને એનું એકમાત્ર કારણ એ છે કે દરેક હારમાં સેલની સંખ્યા જુદી જુદી છે. તો જે યલો મેજિક નહીં, પહેલો મેજિક છે, એટલે જે પહેલો યલો મેજિક હેક્ઝાગોન તમને દેખાય છે એમાં 1 થી 19 સંખ્યાઓ ગોઠવેલી છે. એ 1 થી 19 સંખ્યાઓના સ્થાને એ જ ક્રમમાં હું આ સમાંતર શ્રેણી 2 5 8 11 and so on up to 56 આ પદો ગોઠવું, તો મને જે હેક્ઝાગોન મળે એ હેક્ઝાગોન મેજિક હેક્ઝાગોન રહેતો નથી. આ થયો કમ્પેરેટિવ સ્ટડી. હવે આ એક જરા વેરિયન્ટ્સ ઓફ મેજિક હેક્ઝાગોનની વાત છે. આમાં તમે જુઓ કે -4 to 14 આપણે જે સોલ્યુશન યુનિક અથવા તો અનન્ય છે અને 3 સિવાયના ઓર્ડર માટે પોસિબલ નથી એ વાત કરી, એ નોર્મલ હેક્ઝાગોન માટે કરી. નોર્મલ હેક્ઝાગોન એટલે એમાં આપણે સંખ્યાઓ ગોઠવવા માટે નાનામાં નાની સંખ્યા 1 લઈને શરૂઆત કરીએ. પણ આ શરત જો આપણે થોડી હળવી કરીએ, 1 સિવાયના કોઈ નંબરથી શરૂઆત કરવાની છૂટ મળે, એટલે કે આમાં કર્યું છે એમ તમે -4 થી શરૂ કરો અને 4 સુધી જાઓ, એમ તમે 19 સંખ્યાઓ પસંદ કરો, તો તમને એક કરતાં વધુ, એટલે કે આમાં મેં કહ્યું છે 36 જુદા જુદા ઉકેલ શક્ય છે. અહીંયા પેલા કેસમાં જોયું મેજિક સમ 38 આવે, અહીંયા મેજિક સમ 19 આવે. આ જ રીતે તમે -9 to 9 સંખ્યાઓ ગોઠવીને પણ મેજિક સમ 0 આવે એવા 1 થી વધુ મેજિક હેક્ઝાગોન બનાવી શકો છો. હવે મિત્રો, આ લેક્ચર જે છે એ આપણા સામાન્ય વિભાગમાં છે, એટલે નાનાથી મોટા તમામ આ લેક્ચર સાંભળી રહ્યા હશે. તો મને એક બહુ સરસ વાત પ્રાઇમરી સેક્શનમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એમના માટે કહેવાનું મન છે, અથવા એમના વાલી પણ જો આ સાંભળતા હોય તો આ ધ્યાનથી સાંભળે. તમે ગૂગલ પર ડોક્ટર માઇક્સ મેથ ગેમ્સ ફોર મેજિક હેક્ઝાગોન એમ સર્ચ કરશો તો મેજિક હેક્ઝાગોન વિશે માહિતી આપી છે, અને વાંચતા વાંચતા તમે આગળ વધશો એટલે આ મેં વ્હાઇટ પોર્શનમાં જે દેખાડ્યું છે એવી વસ્તુ તમને દેખાશે. હવે તમે જુઓ કે તમને પૂછે છે કે હાઉ મેની એમ્પ્ટી સેલ્સ. એનો અર્થ એવો છે કે અહીંયા તમે જે ક્લિક કરશો ને તો તમને એક પેજ ઉપર 4 મેજિક હેક્ઝાગોન એ લોકો આપશે, અને એ ઓર્ડર 3 ના હશે, એટલે કે એમાં તમારી પાસે 19 સેલ્સ હશે. હવે એ તમને ચોઇસ પૂછે છે કે હાઉ મેની એમ્પ્ટી સેલ્સ, એટલે તમે જેમ એમ્પ્ટી સેલ્સની સંખ્યા વધારે રાખશો એમ થોડું એનું ડિફિકલ્ટી લેવલ વધશે, પણ તમે ઓછી ડિફિકલ્ટી લેવલથી તમે શરૂઆત કરાવી શકો અને ધીમે ધીમે વધારી શકો. એટલે નંબર ઓફ એમ્પ્ટી સેલ ચૂઝ કરવા માટે તમારી પાસે આ એક ઓપ્શન છે. અને બીજું એમ કહે છે કે ટાઈપ ઓફ વર્કશીટ. આ ટાઈપ ઓફ વર્કશીટમાં અત્યારે તમને બિગેસ્ટ વેરાયટીનું વંચાય છે, પણ એમાં 3 ઓપ્શન છે. એક ઓનલી પોઝિટિવ,
ઓનલી પોઝિટિવ તમે સિલેક્ટ કરો એટલે આપણે જોયો એમ નોર્મલ મેજિક હેક્ઝાગોન એટલે કે એમાં તમે 1 થી 19 સંખ્યાઓ ગોઠવી શકો એવી વ્યવસ્થા આવે. મોસ્ટલી પોઝિટિવ બીજો ઓપ્શન છે મોસ્ટલી પોઝિટિવ. એ મોસ્ટલી પોઝિટિવ તમે જો સિલેક્ટ કરો તો -4 થી 14 એવી સંખ્યાઓ ગોઠવવા વાળા હેક્ઝાગોન્સ આપે. અને બિગેસ્ટ વેરાયટી તમે કહો એટલે તમને -9 to 9 વાળા મળે. મેં ઓનલી પોઝિટિવ સિલેક્ટ કર્યું હતું એટલે જુઓ અહીંયા તમને દેખાય છે કે એક શીટ ઉપર 4 મેજિક હેક્ઝાગોન આપેલા છે જેમાં 1 થી 19 સંખ્યાઓ ગોઠવવાની સગવડ છે. આપણે બાળકને આ શીટ આપી શકીએ અને એને કહીએ કે ભાઈ દરેક હારમાં સરવાળો 38 આવે એવી રીતે તમે બધા ખાના ભરી દો. એટલે એને જુઓ પહેલું ખાનું ભરવું હશે ડાબી બાજુની પહેલા હેક્ઝાગોનમાં પહેલું સેલ જે એમ્પ્ટી છે તો એને મૌખિક સરવાળો કરવો પડશે. 19 + 16 એટલે 35 અને 38 સરવાળો લાવવો છે એટલે 38 - 35 એટલે 3. એટલે આમ કારણ કે અત્યારે તમે બધાએ અનુભવ્યું હશે એક સિમ્પલ 15 + 13 પણ આપણે બાળકને પૂછીએ છીએ તો એ સીધું કેલ્ક્યુલેટર તરફ નજર દોડાવે છે. તો એને મૌખિક સરવાળા બાદબાકી કરવાનો મહાવરો આપવો હોય તો આ એક સરસ પ્રવૃત્તિ છે. બાળકને એક આ હેક્ઝાગોન કમ્પ્લીટ કરશે તો કંઈક અચીવ કર્યાનો એક સંતોષ પણ મળશે અને આ પ્રવૃત્તિ કરતા કરતા આનંદની સાથે મૌખિક સરવાળા બાદબાકી કરવાનો મહાવરો પણ મળશે. નેક્સ્ટ જુઓ આમાં પાછળ સોલ્યુશન પણ આપેલા છે બીજી શીટ પર એટલે બાળક પોતાની જાતે ચેક કરી શકશે કે એના જવાબ સાચા છે કે ખોટા. નિકાબેન યસ કહી શકું? હા સર, કોને? મોસ્ટ વેલકમ સર. અને બધા સાંભળતા હશે? હા સાંભળતા હશે. જો મને સાંભળતા હશે તો તમને જો બહુકોણીય સંખ્યાઓ અને બીજો શબ્દ છે ફિગરેટ નંબર્સ. મોરિસ ક્રાઇચિક એ નામનો ગણિતજ્ઞ છે, એણે લખેલી રિક્રિએશનલ મેથેમેટિક્સની બુકમાં બધું મળશે. અને સુગણિતમના બહુ જૂના અંકોમાં ફિગરેટ નંબર્સની વાત છે. બહુકોણીય સંખ્યાઓ સુરતના એક, હું નામ અત્યારે ભૂલી ગયો છું, સુરતના એક પ્રોફેસર હતા, એમણે આ લખેલું છે. અને આજે તમે જે લખ્યું 3n² - 3n 40, 3n² - 3n - 1, it is the formula for hexagonal numbers. યસ, આવી રીતે ત્રિકોણીય સંખ્યાઓ, દાખલા તરીકે 1, 3, 6, 10, 15, 25 આ બધી ત્રિકોણીય સંખ્યાઓ છે. ત્રિકોણીય સંખ્યાના પસંદ કરી 6 ગણા કરો અને એમાં 1 ઉમેરો તો તમને હેક્સાગોનલ નંબર મળે. વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ સર. આમ તો મને હેલો વ્યાસ સર. હા બોલો. આપણે તમે જે વાત કરી ને એ પ્રમોદસિંહ મોદી, હા સુરતના. એક્ઝેક્ટલી સર, હું ભૂલી ગયો. સુરતના. હા, એ સુરતના. એમણે ફિગરેટ નંબર્સ ઉપર આખી શ્રેણી લખેલી છે. અઠવા લેન ઉપર એમની સ્કૂલ છે અને મને લાગે IM પંડ્યા એવોર્ડ પણ આપણે એક વખત એમને આપેલો છે. એક વખત એમને આપેલો છે. યસ, ધેટ ઇઝ રાઈટ. હા, એટલે હા, બીજા કોઈને કઈ કહેવું છે? ઓકે, તો આમે હવે તો આપણે વક્તવ્યના અંત તરફ જ આવી ગયા છે એટલે મેં વ્યાસ સરને જે કહેવું હતું એ સાંભળ્યા. અને વ્યાસ સર જે કંઈ બધા સાંભળી રહ્યા છે એ બધાને મારે કહેવું છે કે મેં જ્યારે વ્યાસ સર સાથે વાત કરી છે, સુગણિતમ માટે એમની પાસે એટલી બધી માહિતી છે કે તમને ભૂતકાળના કયા વર્ષના કયા અંકમાં કોણે શું માહિતી લખી છે, લેખ લખ્યા છે, તેની સચોટ માહિતી આપે. આઈ રિયલી એપ્રિશિએટ કે એમણે સુગણિતમનું આટલું બધું વાંચન કર્યું છે. એનીવે, લેટ અસ ગો ટુવર્ડ્સ ધ એન્ડ. મેં તમને કહ્યું એમ મેજિક હેક્ઝાગોન જે છે એ નોર્મલની વાત કરીએ એટલે કે 1 થી 1થી જ શરૂઆત કરીને સંખ્યાઓ ગોઠવવાની હોય તો એ તો માત્ર 3 કક્ષાનો જ બનાવી શકાય છે. પણ જો આપણે એ છૂટ થોડી હળવી કરીએ એટલે કે 1 સિવાયની સંખ્યાથી શરૂઆત કરીને ક્રમિક સંખ્યાઓ લઈ શકાય એવી છૂટ આપીએ તો ઓર્ડર 4 ના હેક્ઝાગોનમાં 37 યુનિટ સેલ્સ હોય. એટલે કોઈકે 3 to 39 સંખ્યાઓ જે છે એનો ઉપયોગ કરીને મેજિક સમ 111 આવે એવો આ મેજિક
સ્ક્વેર તૈયાર કરેલો, મેજિક હેક્ઝાગોન તૈયાર કરેલો છે. એવી જ રીતે કોઈકે મેજિક હેક્ઝાગોન ઓફ ઓર્ડર 5 પણ બનાવેલો છે. મેજિક હેક્ઝાગોન ઓફ ઓર્ડર 6 જે છે એ કોણે બનાવ્યો છે એ નામ જાણવા મળ્યું છે, લુઈસ હોલબ્લિંગ, અને 11/10/2004 ના રોજ એમણે બનાવીને જાહેર કર્યો છે. મેજિક હેક્ઝાગોન ઓફ ઓર્ડર 7 પણ બન્યો છે. ઓબ્વિયસલી એ બધા એબનોર્મલ છે, કારણ કે નોર્મલ તો 3 સિવાય શક્ય નથી. એમાં મેજિક સમ 635 છે, અને 22/3/2006 ના રોજ આર્સેન ઝેરાઈ નામના વ્યક્તિએ આ બનાવીને મૂકેલો છે. અને છેલ્લો બન્યો છે મેજિક હેક્ઝાગોન ઓફ ઓર્ડર 8. એમાં એ પણ 5/2/2006 ના રોજ લુઈસ હોલબ્લિંગે બનાવ્યો છે. -84 to 84 એટલે મેજિક સમ તો 0 આવે છે. એટલે હવે ગુજરાત ગણિત મંડળના જે સભ્યો છે એમના માટે ઓર્ડર 9 ઓનવર્ડ્સ દરવાજા ખુલ્લા છે. પોતાને જો ફ્રી ટાઈમ હોય તો આ મેજિક હેક્ઝાગોન બનાવવાનો એ લોકો પ્રયત્ન કરી શકે છે. મને ધ્યાનથી સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે 2-1 મિનિટમાં લઈ લઈએ, અધરવાઇઝ નેક્સ્ટ એક્ટિવિટી માટે આગળ વધીએ. નીતાબેન, પ્રશ્ન નથી. હા સર. પ્રશ્ન નથી, પણ વ્યાખ્યાન ખૂબ સુંદર રહ્યું, એ માટે તમને અભિનંદન આપવા છે. સરસ, વેરી ગુડ લેક્ચર. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. અને દાદા સાહેબની કોમેન્ટ પણ બહુ મજાની રહી. બહુ જ